ગાંધી જયંતિ નિમિત્તે 8 દિવસ સુધી ફ્રી હોય એટલા માટે આપણે જવાનું છે. તો આજે રવિવાર બી છે તો આપણે જતા આવીએ. ઓકે મિત્રો આ ડેલો ખુલ્લો છે, કોણ આવ્યું જોઈ લે આપણે. ઓહો મેડમ આવી ગયા. હેલો ગાઈસ, કે सबसे पहले वेलकम बैक टू अनदर व्लॉग ऑफ प्रकाश फैमिली व्लॉग्स. અત્યારે બધી યાદ છે. અત્યારે જીનકો અહીંયા બેઠો હે. હાય જીનકુ. મથુરામાં વાગે મોર નહીં થાને. અત્યારે હવે કંઈક હું અહીંયા લખતો તો અને પપ્પા અહીંયા બેઠા હે. આઈ મીન હોતા હે. બોલો સારું ને? હાલો ઇન્ટ્રો ચાલુ કરી દીધું. હા આપણે અઢી નીકળી ગયા. સીધ જાવ. આપણે આજ જવાના છે શક્કરબાગ. શક્કરબાગ હું કરવા જાઉં? એનું કારણ છે કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી સરકાર તરફથી 2 ઓક્ટોબરથી 10 તારીખ સુધી એટલે 8 દિવસ સુધી છે ને ફ્રી ઓફમાં સરકાર તરફથી એટલે ગાંધી જયંતિ નિમિત્તે 8 દિવસ સુધી ફ્રી હોય એટલા માટે આપણે જવાનું છે. તો આજે રવિવાર બી છે તો આપણે જતા આવીએ. ઓકે ફાઇનલી મિત્રો હવે આપણે જવાને શક્કરબાગ, પણ વરસાદ તો આવી ગયો છે અને બીજી વાત એ છે કાલે રુદ્રની પરીક્ષા ચાલુ થાય છે અને રુદ્ર છે એ લેસન કરે છે, એટલે મને નથી લાગતું કે આપણે હવે જઈ શકીએ, કારણ કે રુદ્રનું કાલ પેલું પેપર છે તો શક્ય નથી. ભલે આપણે ગાંધી જયંતિ નિમિત્તે 10 દિવસ સુધી ફ્રી ઓફમાં હોય તો હવે એમ કરશું આપણે કે પૈસા ભરીને જતા આવશું, વેકેશનમાં જતા આવશું. એટલે કરીએ એવું કે આપણે હવે ને વેકેશનમાં જાઉં ત્યાં તમને શક્કરબાગનો બ્લોગ પૂરો બતાવીશ. તો ચાલો મળીએ. તો મિત્રો આજે આપણે શક્કરબાગ જવાનું કેન્સલ કર્યું છે, કારણ કે છે ને રુદ્રની દક્ષની કાલે પરીક્ષા છે ને રુદ્ર છે એ લેસન કરે છે, મને ભણવા તો દો. એટલે કાલેનું પેલું પેપર છે એટલે આપણે છે ને આજે કેન્સલ કર્યું છે. અને જે ગાંધી જયંતિથી 10 દિવસ ફ્રી હતું એ હવે નેક્સ્ટ ટાઈમ જોશું, નકર પછી આપણે જોશું ટિકિટ લઈને વયા જાઉં. અને બીજું મેડમ ગયા છે મોસ્ટલી મારા માસી છે એના દીકરીને આ મુનાનો જન્મ થયો છે, એટલે મારા ભાઈની છોકરીને ત્યાં મુનાનો જન્મ થયો એટલે સખીમાં ગયા છે. હવે આવતી છે 2:45 થયા, સવારની ગઈ છે. અને જો આ બે પાછા ચાલુ થઈ ગયા. કોની આગળ ખબર નહીં. એલા તારે કઈ જોવું કે નહીં? હું એલા તું એને મારીને આવતો રહ્યો? શું થયું પપ્પા? શું થયું કે તારું કામ કરીને કાલે પેલું પેપર છે ને. અને બીજું મિત્રો આજે હવે આપણે છે ને સાંજે ચાલવા જવાનું છે, કારણ કે હવે નક્કી કર્યું આપણે સવારે તો નથી, પણ સવારે તો નથી ઉઠાતું, પણ સાંજે ચાલવા જવાનું નક્કી છે. એટલે 5, 5:30 કે 6 વાગે આપણે ચાલવા જશું. તો કારણ કે અહીંયા અમારો જે વિસ્તાર છે ને પાછળનો વિસ્તાર જંગલ વિસ્તાર છે, એટલે તમને ત્યાંના નજારા બતાવીશ અને ત્યાં તમને થોડુંક ઘણું બતાવીશ કેવું જંગલ છે. અમારા અવારનવાર સાંજે સિંહ આવી જતા હોય તો બનાવી દો વિડીયોમાં. સાંજે 5, 5:30 ચાલવા જશું ત્યાં તમને ચાલવાનો નજારો બતાવીશ. તો ચાલો મળીએ, બનાવી દેજો વિડીયોમાં. અને મેડમ આવે એટલે પાછા મળીએ. ચાલો મળીએ. મિત્રો આ ડેલો ખુલ્લો છે, કોણ આવ્યું જોઈ લે આપણે. ઓહો મેડમ આવી ગયા. અરે હા તારા અહીંયાની તો ક્યાં આવું તું વળી વાતું કરે હતી. તો મિત્રો કોમેન્ટ કરીને કહી દેજો આ અહીંયા ન આવે તો ક્યાં આવે. બોલ અહીંયા ન આવે તો ક્યાં આવે? હા તો પછી મારા સિવાય થોડો કોણ કરે. સારું હાલ જતા આવી ને શું કરે બધા? સરસ સારું હાલો ચાલો હવે મળીએ. આપણે હાલવા જાય ત્યાં. હાલવાનું તો કેન્સલ થયું, હવે જાય આપણે શાકભાજી લેવા રવિવારીમાં. તો ચાલો મળીએ રવિવારીમાં, કારણ કે મેડમ ક્યાં શાકભાજી નથી તો ચાલો ભાઈ લેતા આવીએ રવિવારીમાં. ચાલો રવિવારે બતાવે. ચાલો મળીએ. પહોંચી ગયા રવિવારીમાં. જો મેડમ જાય છે રવિવારીમાં શાકભાજી લેવા અને આપણે અહીં બેઠા આવે પછી નીકળશું. ચાલો મળીએ. દિવાળી પાણીની હિસાબે છે ને બારોબાર જ શેરી છે, અને આજે દિવાળીની હિસાબે છે ને ભીડ બહુ વધારે છે. અને મેડમ ક્યાંક અંદર વયા ગયા, આપણે એને ગોતીએ ક્યાં છે મેડમ. જવા રવિવારનો સીન. આ દિવાળીની હિસાબે બહુ ટ્રાફિક છે આજે, એટલી બધી ટ્રાફિક છે દિવાળીની હિસાબે. મેડમ હજી મેળા નથી તો ચાલો આપણે મળીએ.
બહુ ટ્રાફિક છે. જોયું ટ્રાફિક કેવું છે. અને આપણા મેડમ શાકભાજી લેવા અંદર વહી ગયા કે મળતા નથી. અહીંથી આ શાકભાજીનું ચાલુ હોય. અને આજે દિવાળીની હિસાબે બહુ ટ્રાફિક છે. તો ચાલો હવે મેડમ આવે પછી તમને બતાવું. ચાલો મળીએ. હું અહીંયા બેઠો છું પાર્કિંગમાં. આ પાર્કિંગ છે. મેડમ આવે ત્યાં સુધી બેસવાનું ને આપણે. ચાલો મળીએ તો મેડમ આવે ત્યારે. ટ્રાફિક બી એવી છે. અને હું બેઠો છું મારા મિત્રની અને આપણા સબસ્ક્રાઈબર છે. હું દર વખતે રવિવારીમાં હોય ને ત્યાં બેઠો હોય મારા સબસ્ક્રાઈબરમાં અને અહીંયા વાતું ચીતું કરતા હોય ને ઓલી ખરીદી કરીને આવે પછી અમે નીકળીએ. શાકભાજી ખરીદી નથી લઈને એટલે ચાલો મળીએ આવે એટલે. અને હા ખાસ તો અમારા સબસ્ક્રાઈબરને મારા મિત્રનું છે ને સોડા કાઉન્ટર છે ને રવિવારીમાં. તો કોઈને પણ સોડા બોડાની પીવાનું હોય તો ચોક્કસ મુલાકાત લેજો. લીંબુ શરબત ને સોડાની. આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા મિત્ર બી છે. ચાલો મળીએ. આપણે જઈએ હે ઘરે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હે ઘરે. ગાડી મૂકી દીધી એની જગ્યાએ. અને અને હા જો 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 આવી ગયું એટલે પૂરું થઈ ગયું. જોઈ જો એના ખેલ જો મિત્રો જોઈ જો. શાંતિ શાંતિ જો આમ જોયા ભેગું ભાગ હોય ને એટલે પૂરું થઈ ગયું. સીતાફળ લઈને આવ્યા એટલે પૂરું થઈ ગયું. દાદા નથી આવ્યા એવું હા જો વર્ગી હવે અત્યારે જ બધું ખલાસ કરી દે 2 જ મિનિટમાં. તો મિત્રો હજી દાદા હાલી નથી આવ્યા એટલે કઈનો વાંચતો હતો. તો વાંચવું જરૂરી ને કાલ પેપર છે. શું કહેતો હતો શેની જો એ રુદ્ર હટો એક વસ્તુ લેતા સરપ્રાઈઝ. શું છે સરપ્રાઈઝ સરપ્રાઈઝ. ઓહો મિત્રો જો આ ખાટી આંબલી આમાં પકડાઈ જાય. નો પકડાય એ મોરી ઓલી છે. હું ઓલી છે ખાટી તો હોય જ નહીં. જો મિત્રો આ જો સરપ્રાઈઝ ને બદલે જો આ ઓલા તમને કોમેન્ટમાં કહેજો આને શું કહેવાય. એ લઈને આવી છે ખાટી શું કહેવાય આને આંબલી લઈને આવી છે મિત્રો. જો આવું છે જમાન પણ બહુ ભાવે કે નહીં જમવાને બહુ ભાવ પણ આ કઈક તો ખાઈ ના જમો ભલે કઈ નહીં પકડાઈ જાય જો હું જોઉં છું તો મને બી મોઢામાં પાણી આવે છે. ખાટું એટલે ખાઈ ના શકીએ. તો મિત્રો હવે વાગી ગયા છે 6:45 અને દાદાજી એવા નથી ને હવે હે ને અહીંયા જ કરીએ આપણે વ્લોગનો એન્ડ. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. આજે બસ આજે આટલું જ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. Made of sin, pawn shops thrive, dreams lost.